નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 8 આઈ એમ કેપેબલમાં લિસનિંગ અને રીડિંગ સ્કિલના દરેક પાઠના સ્પેલિંગ જોઈશું. સૌપ્રથમ લિસનિંગ માય વિલ પોએમના મિનિંગ્સ જોઈએ. વિલ એટલે ઈચ્છા શક્તિ અથવા સંકલ્પ શક્તિ. બોડી એટલે શરીર. ડિફરન્ટ એટલે વેગળું. સોલ એટલે આત્મા. બ્રાઇટ એટલે ઓજસ્વી. યુનિક એટલે અનોખું. અબિલિટી એટલે ક્ષમતા. સ્ટ્રેન્થ શક્તિ. કરેજ એટલે હિંમત. ટુ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. લેન્ડ એટલે દેશ. વોઇસ એટલે અવાજ. પર્સ્પેક્ટિવ એટલે દ્રષ્ટિકોણ. શાઇનિંગ એટલે તેજસ્વી. લિમિટેશન એટલે મર્યાદા. ટુ ડિફાઇન એટલે નિર્ધારિત કરવું. વે એટલે માર્ગ. ટેમ્ડ એટલે આધીન. વિસ્પર એટલે હળવે રહીને બોલવું અથવા કાનમાં કહેવું. ટુ પ્રોક્લેમ એટલે જાહેર કરવું. કેપેબલ એટલે સમર્થ અથવા સક્ષમ. હવે યસ વી કેન પાઠના મિનિંગ્સ જોઈએ. સ્પોર્ટ્સ રેલી એટલે રમતોત્સવ. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત. પ્લેયર એટલે ખેલાડી. રેસિંગ એટલે દોડની હરીફાઈ. ઓફબીટ એટલે થોડું. અપસેટ એટલે ઉદાસ અથવા અસ્વસ્થ. ઇન્જરી ઈજા. ટુ બી શ્યોર એટલે ખાતરી હોવી. ટુ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવું. ફેમસ એટલે પ્રસિદ્ધ. લેવલ એટલે કક્ષા. ટુ પુશ એટલે ધક્કો મારવો. રોબર એટલે ચોર અથવા લૂંટારું. ટેરિબલ એટલે ભયંકર અથવા ભયાનક. ટ્રુ એટલે સાચું. ટુ ક્લાઇમ્બ એટલે ચડવું. વર્લ્ડ એટલે વિશ્વ. હાઈએસ્ટ એટલે સૌથી ઊંચું. પીક એટલે શિખર. પ્રાઉડ એટલે ગૌરવાન્વિત. માઉન્ટેનિયર એટલે પર્વતારોહક. નેશનલ એટલે રાષ્ટ્રીય. વન્ડરફુલ એટલે અદ્ભુત. સ્પિરિટ એટલે ભાવના. સ્વિમર એટલે તરવૈયો. ફિલ્ડ એટલે ક્ષેત્ર. ડિસઅબિલિટી એટલે વિકલાંગતા. કરેજસ એટલે હિંમતવાન. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસવાળું. ટુ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. સ્પેશિયલ એટલે વિશેષ. ક્વોલિટી એટલે ગુણ. ફેઇથ એટલે શ્રદ્ધા. ડેફિનેટલી એટલે ચોક્કસ. હવે રીડિંગ સ્કિલમાં લુક અપ એટ ધ સ્ટાર્સના મિનિંગ્સ જોઈએ. ફિઝિસિસ્ટ એટલે ભૌતિકશાસ્ત્રી. બિલ્ડ એટલે બનાવવી. વોર એટલે યુદ્ધ. ઓટોબાયોગ્રાફી એટલે આત્મકથા. એવરેજ એટલે સામાન્ય. હેન્ડરાઇટિંગ એટલે હસ્તાક્ષર. ડિઝીઝ એટલે રોગ. મશીન એટલે યંત્ર. ટુ કમ્યુનિકેટ એટલે વાત કરવી. ક્લાસમેટ એટલે સહાધ્યાયી. નિકનેમ એટલે હુલામણું નામ. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી. ટુ પ્રૂવ એટલે સાબિત કરવું. ઓરિજિન એટલે ઉદ્ભવ અથવા ઉત્પત્તિ. ટુ ડાયગ્નોઝ એટલે નિદાન કરવું. રેર એટલે અસામાન્ય. ઇન્ટરનેશનલી એટલે આંતરરાષ્ટ્રીય. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. ડિગ્રી એટલે પદવી.
ટુ ડિલિવર એટલે આપવું, પર્પઝ એટલે ઉદ્દેશ, ટુ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી, લેક્ચર એટલે પ્રવચન, મીનિંગ એટલે અર્થ, એમ્પ્ટી એટલે ખાલી. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 8ના બધા જ પાઠના મિનિંગ્સનો અભ્યાસ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.